સુરતના વેસુ વીઆઈપી રોડ પર ઓએનજીસી કોલોનીમાં રહેતા સીઆઈએસએફના કર્મચારીએ તેના સાથી કર્મચારીની પત્ની પર બળાત્કાર ગુજાર્યો હોવાની ફરિયાદ નોંધાતા વેસુ પોલીસે નરાધમને ઝડપી પાડ્યો છે। વેસુ પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ વેસુમાં રહેતી 29 વર્ષીય પ્રણીતાનું પતિ સીઆઈએસએફમાં નોકરી કરે છે। તારીખ 24મીએ મહિલાનો પતિ સવારે કંપનીમાં ડ્યુટી પર ગયો હતો ત્યારે આરોપી તેના ઘરે આવ્યો હતો। તે વખતે આરોપીએ મહિલા સાથે બળજબરી કરી રેપ કર્યો હતો। મહિલાએ તે વખતે પતિને વાત કરી નહોતી। બીજી વાર પાછો આરોપી સુનિલ કુમાર 8મી જૂને આવ્યો હતો અને જબરજસ્તી કરી રેપ કરવાની કોશિશ કરી હતી। જોકે મહિલાએ બૂમાબૂમ કરી મૂકતા લોકો દોડી આવ્યા હતા અને સુનિલ કુમારને પકડી મેથીવા કાપ્યો હતો। મહિલાનો પતિ પણ દોડી આવ્યો હતો। મહિલા ગભરાઈ ગઈ હોવાથી જે તે વખતે ફરિયાદ આપી નહોતી અને શુક્રવારે મહિલાએ બળાત્કારની ફરિયાદ નોંધાવી હતી। મહિલાએ આરોપી મૂળ હરિયાણાનું હાલ વેસુ ઓએનજીસી કોલોનીમાં રહેતા સીઆઈએસએફ જવાન સુનિલ કુમાર વેદ પ્રકાશની સામે ગુનો નોંધી ધરપકડ કરી છે। વધુમાં આરોપીના મહિલાના ઘર સાથે પારિવારિક સંબંધ હતા। આરોપી છેલ્લા 6 વર્ષથી સીઆઈએસએફમાં નોકરી કરે છે અને 2 સંતાનનો પિતા પણ છે। પોલીસે તેની ધરપકડ કરી છે। અઝર કુર્સી સાથે પ્રકાશવાળા।